હેલો ગાઈસ, મારી ચેનલ નવી છે તો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે નીકળી ગયા છીએ. જુઓ, ગાડી પણ તૈયાર થઈ ગઈ છે અને મારો છોકરો પણ તૈયાર થઈ ગયો છે પોતે આવવા માટે. અને બીજું કે ચલો હવે આપણે નીકળીશું અને ચલો આપણે ગાડીનો લોક ખોલીશું. હવે આપણે કપડાં લેવા જવા માટે તૈયાર થઈ ગયા છીએ. કપડાં મતલબ કે સાડી લેવા જઈએ છીએ. તો અમારો છોકરો રાડું પાડી રહ્યો છે અને બહારથી કે મને પણ લેતા જજો. હા ભાઈ, તમને પણ લઈ જવાના છે. એ પણ ગાડીમાં હવે આવી ગયા છે. તો એમના મમ્મી પણ આવી ગયા છે. બંને ખુશ થઈ ગયા છે આવવા માટે. ચલો તો હવે આપણે નીકળીશું. આ છે અમારા ગામની અંદર બહાર નીકળવાનો રસ્તો. તો બસ અહીંયાથી અમે નીકળીએ છીએ. જોઈ શકો છો અમારા રસ્તાનો નજારો. અહીંયા થોડા વરંગ છે એટલે ગાડી થોડી ધીમે ચલાવવી પડે છે, પણ કોઈ વાંધો નહીં, આપણે ગાડી ચલાવી લઈશું કારણ કે આપણે દૂર જવાનું છે માટે ધીમે ધીમે જઈશું. કોઈ આવી ઉતાવળ છે નહીં. તો હવે આપણે નીકળી ગયા છીએ. જોઈ શકો છો અહીંયા અમારા ગામની બહાર નીકળતા એક પરુ આવે છે. પરામાં પણ અમારું ઘર છે, પણ છતાં અમે ત્યાં રહેતા નથી. હાલ ગામમાં રહીએ છીએ. જ્યારે ત્યાં ઈચ્છા થશે ત્યારે રહેવા આવી જઈશું. તો ચલો તાર ગઈશ, જોડાયા રહેજો. આપણે ચાલ્યા છીએ. ગાઈસ, પાટણ આવી ગયા છીએ. જોઈ શકો છો પાટણનો નજારો. ધીરે ધીરે નજીક પહોંચી રહ્યા છીએ. જોઈ શકો છો ગાઈસ, અહીંયા સિનેમા પણ આવી છે. બબુના મમ્મી એમ કહે ચલો ને આપણે રિટર્ન પિક્ચર જોતા જઈએ, પણ મેં કીધું કે ના ભાઈ, અત્યારે ટાઈમ નથી, પછી એના માટે કોઈક દિવસ આપણે પાછા આવીશું. તો ચલો હવે આપણે ગાડીની અંદર ગેસ થોડો ઓછો છે તો એને ગેસ પણ પુરાવી દઈએ, કારણ કે ગાડીને ગેસ વગર ચાલશે નહીં. આપણે તો ખાવા ખાઈ લીધું છે, ગાડીને ત્યાંનું બાકી છે. ચલો આપણે એને ગેસ ભરાવી દઈએ. ગેસ ભરાવતા આપણે વિડીયો બનાવતા પેલા ભાઈ મને પૂછવા માંડ્યા કેમ મારો વિડીયો બનાવો છો, એટલે એને એમ કે મારો કેમ વિડીયો બનાવી રહ્યા છે. કોઈ વાંધો નહીં, ચલો આપણે ગેસ ભરાવી દીધો છે. હવે આપણે નીકળી ગયા છીએ. જોઈ શકો છો ગાઈસ, આપણે પાટણની અંદર પુલ ઉપર ચડી રહ્યા છીએ. અહીંયા પુલ ઉપરથી આખો આપણને પાટણ દેખાય છે. બહુ જોરદાર નજારો છે પુલ ઉપરનો. જોઈ શકો છો કે હું તમને બંને બાજુનો નજારો થોડો બતાવીશ, કારણ કે મારે ચાલુ ડ્રાઇવિંગની અંદર ઓછો ફોન ફાવે છે, છતાં પણ થોડો ટ્રાય કરી લઈશ. જોઈ શકો છો બીજી બાજુનો પણ નજારો, કારણ કે આપણે ચાલુ ગાડી એટલો બધો વિડીયો નહીં ઉતારીએ. જોઈ શકો છો બીજો પુલ પણ આવી ગયો છે, કારણ કે આપણે જવાનું છે ડીસા. ડીસાની અંદર જોરદાર સાડીઓ મળે છે અને અમે સાડીઓ ખાસ વેપાર માટે લેવા જઈએ છીએ. બબુ અને તેના મમ્મીની ઘરે બેઠા સાડીઓનો વેપાર કરતા રહેશે. એ કીધું કે ચલો અમને પણ સાડી લઈ આવો, કંઈક ને કંઈક કમાતા રહેશું. કોઈ વાંધો નહીં. એ પણ જોઈ શકો છો તમે કે ગેસ પુરાયા પછી આગલી સીટમાં આવી ગયા છે અને કેટલા ખુશ થઈ ગયા છે. એમને પણ આગલી સીટમાં બેસવાની મજા આવી રહી છે. જોઈ શકો છો તમે એમની સ્માઇલ. જોઈ શકો છો મિત્રો કે આપણે પહોંચી ગયા છીએ ડીસાની બજારમાં, જે દુકાને આપણે સાડીઓ લેવાની હતી ત્યાં. તો આપણી તો ડ્યુટી એક જ છે કે આપણે સાડીઓ તો જોવાની નથી, માટે છોકરાને લઈને રમાડવાનો છે. જોઈ શકો છો હું ને છોકરો છીએ અને એની મમ્મી કપડાં જોવામાં પડે છે કે ભાઈ આ નહીં, પેલી બતાવો. એ બધા બૈરાના લફાઈ કરે છે. આપણને એમાં મજા આવે નહીં. જોયા જશે સાડીઓ. આપણું કામ છે એક જ, છોકરાને લઈને રમાડો. એ સાડીઓ જોતા રહેશે. જોઈ શકો છો અહીંયા ઘણા બધા પ્રકારની અલગ અલગ સાડીઓ મળે છે. સાડીઓ બહુ જોરદાર હોય છે અને ભાવ તો થોડા સારા જ હોય છે. સાહિલ ભાઈ કે ચલો હું પણ સાડીઓ જોઈ લઉં મમ્મી. તો બંને જણા સાડી જોવામાં બીજી થઈ ગયા છે. ચલો સાડીઓ લઈ ગઈ છે, બ્લાઉઝ અને બાકીની વસ્તુ જે લેવાની છે તે ખરીદી લેવાઈ રહી છે. હા ભાઈ, તમારો વિડીયો લઈ લઈએ. બ્લાઉઝ લેવાની ખરીદી ચાલુ છે. ચલો તો આપણે ખરીદી થઈ ગઈ છે. હવે આપણે રિટર્ન થઈ ગયા છીએ અને આ છે પાટણની સરસ્વતી નદી. તો ફ્રેન્ડ્સ, અમારી ચેનલ નવી છે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું